લોકસભા 2014ની ચૂંટણીમાં બીજેપીએ શાનદાર બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ હવે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી અત્યારે યોજવામાં આવે તો તેમાં મોદી લહેર જોવા મળશે. રાજ્યમાં હાલમાં કોંગ્રેસની સરકાર સત્તા પદ ગુમાવશે અને બીજેપી સત્તામાં વાપસી કરશે. આ દાવો એક સ્થાનિક ન્યૂઝ ચેનલે કર્યો છે. ન્યૂઝ ચેનલના ચૂંટણી સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો અત્યારે ચૂંટણી યોજવામાં આવે તો બીજેપીને 43 સીટ મળશે, જે બહુમત કરતાં 3 ઓછી છે. જ્યારે કુલદીપ બિશ્નોઈની પાર્ટી હરિયાણા જનહિત કોંગ્રેસને 3 સીટ મળવાનું અનુમાન છે. સત્તાધારી કોંગ્રેસને માત્ર 13 સીટ મળશે, જ્યારે INLDના ખાતામાં 26 સીટ જશે. હમણાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 10માંથી 7 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં પાર્ટીના 3 વર્ષ જૂના સાથી હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે મેદાનમાં ઉતરી હતી. જો આ ગઠબંધન રહેશે તો બીજેપીને 46 બેઠક, HJCને 10 બેઠક મળશે. આ પરિસ્થિતિમાં 90 સીટની વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 13 બેઠક, જ્યારે INLDના ખાતામાં 19 સીટ જશે. 2009માં કોંગ્રેસને 41 સીટ મળી હતી, બીજેપીને 4, HJCને 6, INLDને 30, BSPને 1 અને અન્યના ખાતામાં 9 બેઠકો ગઈ હતી. ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં જે રીતે મોદી લહેર જોવા મળી હતી તેવી જોવા મળે છે કે પછી ઉત્તરાખંડમાં કોઈ જ અસર ના જોવા મળી અને બીજેપીને એક પણ સીટ ના મળી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.